કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. પણ આ ડેલીએ ગામ આખાના કોઈ પણ પ્રશ્નો હોય તો ડેલીએ એના નિરાકરણ થતા. મીઠડા મનના માનવી અમે મોળા નથી જોયા. વાહ. પાણી શુદ્ધ જોયા છે, ડોળા નથી જોયા. એ આ ડેલી એ જીને ધીરે રે, એ ધીરે તું બોલવાન દેજે રે, આવકારો મીઠો આપજે. કે આવડ ખોડલી આવી આવી, મોગલમસ રાળી માતી આવી, મેલડી જાગીસ વાળાડા ઢાળી, અંબે કર્નલી આવી આવી, બોચર બરદાળી હાલી આવી, હિંગોળ ગેલ રાજલ મદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા તું કરી, હોતે યથા કંબીર હા કંબજે ડા કંબમણી. અને મિત્રો આજે સુરીલા સંવાદની અંદર સાવરકુંડલાથી આમ તો નજીક 7 કિલોમીટરના અંતરે ભુવા ગામ, એટલે કે ગામનું નામ પડતા મિત્રો આમ તો એક જવાબદારી. ભુવા શબ્દનો અર્થ જ જવાબદારી થાય છે. ભૂ એટલે જમીન અને આ એટલે આકાશ, કે જેની જવાબદારી સંપૂર્ણ છે એવા ભુવા ગામની અંદર છે. મને સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ લોક સાહિત્યકાર રણધીરભાઈ વિછે આજના સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. તેમના પિતાની પરંપરા સાથે એમની ડેલીએ એમના પિતા દાદાની પણ અહીં જવાબદારી હતી ગામની, અને એ તમામ મિત્રો વિસ્તારપૂર્વક મારે વાતો કરવી છે. પણ ડેલી શબ્દ એટલે એક જવાબદારી ભરેલો શબ્દ, ગામની જવાબદારી, ગામના અનેક પ્રશ્નો અહીં જેનું નિરાકરણ થતું હોય છે એવો એક શબ્દ એટલે ડેલીએ ડાયરો કહેવાતો. અને આ ડેલીએ બેઠા છે ને ડાયરો કરવો છે રણધીરભાઈ, બરાબર ને? ડેલીએ ડાયરો, ડેલીએ જ હોય ને. હા, એટલે એ શબ્દ વાપરીએ. કોઈ આમ તો દુહા છંદ ડેલીનો, ડેલીની કોઈ રચના એવી આમ તો વાતથી શરૂઆત કરીએ તો મજા આવશે. વાહ, ખૂબ સરસ વાત કરી તમે. અને લોક સાહિત્યની વાત કરીએ એટલે લોક સાહિત્ય એટલે એક ઘૂઘવતો સાગર, ઘૂઘવતો દરિયો, જેનું કોઈ માપ નહીં. આ લોક સાહિત્યની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલું ઘટે. આમ તો પામવાવાળો પામી શકે, અને બાકી તો કાંઠે બેહીને સબસબિયા કરવાના, એવી બધી વાત છે. પણ લોક સાહિત્ય એટલે આપણી લોકોની પરંપરાગત અને સાંસ્કૃતિક વાતોને પેઢી દર પેઢી જે આગળ લઈ જવાની ઘટના ક્રમ એટલે લોક સાહિત્ય. કારણ કે એમાં લોકગીત હોય, ભજન હોય, દુહા છંદ સપાખરા, આ બધું લોક સાહિત્યની અંદર આવી જાય. કે આપણું જે વર્ષો પહેલાંની કોઈ ઘટના હોય, કોઈ શૂરવીરો થઈ ગયા હોય, દાતાર હોય, સંતો હોય, આ બધાને આપણે કોઈએ લોકગીતમાં મીઢ્યા, કોઈએ કાવ્યમાં મીઢ્યા, કોઈએ ભજન સ્વરૂપે મીઢ્યા, અને લોકો સમક્ષ રજૂ કર્યું. એકે સાંભળ્યું, એકે બીજાને કીધું, બીજાએ સાંભળી અને એણે પોતાની રીતે આગળ વધાર્યું. એટલે આ ઘૂઘવતો સાગર એટલે લોક સાહિત્ય. અને તમે ગામડાની વાત કરી, ડેલીની વાત કરી, એટલે કીધું કે ડેલીએ ન હોય ડાયરા, અને જેની ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. એટલે ડેલી ડાયરા તો સાહેબ ડેલીએ જ હોય ને, ડેલીએ જ સારા લાગે. અને ગામની ડેલી હોય, નાનું એવું ગામડું હોય, અને ગામડાની એકતા. અમારું ભુવા ગામ છે તો આમાં 18 વર્ણ અમે બધા હપીને રહી. અહીંયા પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, કોળી સમાજ હોય કે દલિત સમાજ હોય, બધાય નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય તો એક સમ થઈ અને અમારું ગામ એક તાતને બંધાઈને કામ ઉજવતું હોય. એટલે એને જ ખરા અર્થમાં ગામડું આપણે કહી શકીએ, કે જ્યાં એક બેઠક ઉપર બેસી અને ગમે એવો પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવી શકીએ, સુખ દુઃખની વાતો કરી શકીએ. અને હવે તો સમય ભાઈ વિજયભાઈ પલટાણો છે, એટલે આ મોબાઈલના યુગમાં કોઈને પાસે મળવાની કે વાત કરવાની નવરાઈ નથી. અને પહેલાંનો સમય હતો, આ ઈ જ ડેલી છે, ઈ જ ગામડું છે, કે જ્યાં મહેમાન આમ સામેથી આવતા હોય ત્યાં તો આમ એમ કહેવાય કે અહીંયાની કહું તૂટવા મળતી. હે મારો બાપુલિયો આવ્યો, મારો ભાઈ આવ્યો, આવું મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો મેળી નહીં પણ મહાણી તો સાચું હરઠિયો ભણે. કદાચ તમારી પાસે લાખો કરોડોની સંપત્તિ હોય તો એ બધી ધૂળ બરોબર છે. જો કોઈ મહેમાન આવે અને મીઠો આવકારો તમે ન આપો તો એ બધું ધૂળ બરોબર ગણાય. પણ મહેમાન ઘરના આંગણે આવ્યો હોય તો સામેથી 2 ડગલા હાલવું એ પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે. રણધીરભાઈ ડેલીએ છે એટલે એક શબ્દ યાદ આવે. અહીંની એક જવાબદારી હોય, ડેલીની જવાબદારી છે. ડેલી સંભાળનારની જવાબદારી હોય, માથે બોજો હોય. હા, ડેલીના વારસદાર હોય ને એની માથે પણ બોજો હોય.
આ તમારા પરિચય ઉપર આવવું છે, આ જવાબદારીમાંથી. તમારા પિતા પણ બેઠા છે અને ડાયરો ન હોય તો અધૂરું છે. ફક્ત આપણે બે વાતો કરીએ સારું ન લાગે. મિત્રોની યાદી કરાવું સ્ક્રીન ઉપર. ડાયરો શરૂ થયો છે ને ડાયરો માણનારો વર્ગ પણ છે ને એનો પ્રથમ તો રાજીપો છે. ડેલીનો ભાર છે મિત્રો, આ ડેલીનો ભાર. લોકોને કંઈક આશા છે, અપેક્ષા છે. પિતાની વાત કરી, સાહિત્ય પ્રેમી છે, અનેક જવાબદારી છે. દાદાનું પણ મેં જોયું કેટલી જવાબદારી રહી છે આપના દાદા વખતથી આ ડેલી. અમારે અહીંયા તો આ જે ગઢ છે, આ ડેલી છે, એ મારું તો વડમોહળ આમ ગણાય. અચ્છા, બરોબર. મારા પપ્પાના મામા અચ્છા, એમનું આ અમને વારસામાં ટૂંકમાં મળેલું. હા બરાબર. એટલે વાલા બાપુ ખુમાણ એમનો દરબાર ગઢા ગણાય, જેનો રોટલો અમે ખાઈએ છીએ. એટલે એનું ગણ અમારાથી ન ભૂલાય. એટલે જવાબદારીની વાત કરીએ એટલે જવાબદારી તો વડીલ માથે જ હોય. હા, અમે જે નાના છોકરા, હજી મારા પપ્પા બેઠા છે ત્યાં સુધી અમારે કોઈ ઉપાધિ ન હોય. જ્યાં બહાર આવી જાય, હવે એમના બાપુજી બેઠા હતા, અમારે માત્રા બાપુ હતા એ બેઠા હતા, ત્યાં સુધી એમને ઉપાધિ ન હોય. પણ ઘરના જે વડીલ હોય એની માથે સંપૂર્ણ જવાબદારી હોય. અને હવે તો પહેલાંનું કીધું એમ કે સમય પલટાણો છે, પણ આ ડેલીએ ગામ આખાના કોઈ પણ પ્રશ્નો હોય તો ડેલીએ એના નિરાકરણ થતા. અહીંયા આવીને કોઈ રાવ ફરિયાદ કરે કે બાપુ અમારે આ પ્રશ્ન છે, તો એના તાત્કાલિક કોઈ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન આવું કાંઈ નહોતું. એ બધું અહીંયા જ એનું નિરાકરણ અને સુખદ રીતે નિરાકરણ આવતું. આ એક આપણી ઉજળી પરંપરા રહી છે, સંસ્કૃતિ છે કે જે ડેલી. અને કવિ દાદ બાપુની રચના યાદ આવ્યા હતા કે ડેલીની, કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. ઘણા ખોટી વાતો કરતા હોય, ઘણા ડેલીને વગોવતા હોય ને, એટલા માટે કવિ દાદની રચના છે કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું કીધા જેવું કીધું છે બાપુની ડેલીએ. અરે ડેલીને આમ ન વગોવો વિજયભાઈ, ડેલીને આમ ન વગોવો, કારણ કે ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. જ્યારે એ સમય હતો કોઈની પાસે ખાવા એમ કહેવાય કે ટકનું સાંડી જતા. અત્યારે તો બધાને ભગવાન માતાજીની દયાથી બહુ સારી પરિસ્થિતિ છે, પણ જ્યારે ટક સાંડી જતા ને ત્યારે ડેલી મદદરૂપ થતી. અને દુષ્કાળનો સમય હોય, કોઈ એવી પરિસ્થિતિ આફત આવી પડી હોય, ત્યારે અહીંના દરબાર ગઢોમાંથી ડેલીના ભંડાર ખુલ્લા મૂકવામાં આવતા. એમાં જ્ઞાતિ જાતિ પૂછવામાં ન આવતી કે તમે ભાઈ આ જ્ઞાતિના છો તો તમને નહીં મળે. એ પ્રજાનું સર્વજન હિતાય સર્વજન સુખાય, એ એક સૂત્રના આધારે ગામના દરબારો. અહીંની એક વાત નથી, લગભગ ઓલ ઓવર બધે જ્યાં રજવાડા હતા, ગઢ હતા, દરબારો હતા, બધા સમાજમાં જે મોટા મોભાદાર વ્યક્તિઓ હતા એ એવું જ ગણતા. હવે દાખલા તરીકે આ દરબારગઢ હોય, પછી પટેલ હોય, તો એમાં એને મુખી કહેવાય. એટલે એનો પણ એ રીતના રહેતું કે ભાઈ જે ગામમાં એનો વિસ્તાર હોય અને બહુ સારી સગવડતા હોય તો અન્નના ભંડાર ખુલ્લા મૂકી દેવામાં આવતા, અને એ રીતના એનો સમય પસાર કરવામાં આવતો. અહીંયા ટૂંકમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી, એથી ચોખ્ખું થતું. મીઠડા મનના માનવી અમે મોળા નથી જોયા. વાહ. પાણી શુદ્ધ જોયા છે, ડોળા નથી જોયા. એ આ ડેલી કે નહીં ગાવ ને ડેલીએ. પ્રાચીન સમય હતો, અહીં કવિરાજ આવતા હોય અને એ દુહાછનની રમઝટ બોલાવતા હોય, એ થોડી તાજી એ કરવી છે મારે. આમ ગાયને કંઈક સંભળાવો તમારી ઈચ્છા. એટલે વાત જ્યારે ગાવાની આવી તો આ જ ડેલીએ દુહાસંત, લોકવાર્તાઓ અને સપાખરાઓની એમ કહેવાય કે રમઝટ બોલતી. જ્યારે ગઢવીઓ, ચારણો, બારોટો એ પોતપોતાની શૈલીમાં આવી અને રજૂ કરતા. પણ કવિ કાગબાપુની રચના તકે યાદ આવે કે કોઈ મહેમાન આવતો ત્યારે એ મહેમાનને આવકારો કેવો આપવો. એ બહુ લોકપ્રિય કવિ કાગબાપુની રચના કે એ સિતારા યાંગોણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રેજી એ જી તારે કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે એ બને તો થોડા કાપજે રે રેજી. આ રચનાની અંદર ખૂબ જ ગહન શબ્દો છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાગત આપણી આવડતને એમાં વણી લેવામાં આવી છે કે કોઈ મહેમાન આવે ત્યારે ઘરને આંગણે તો પરબારું એમ ન પૂછવું
કે તમે શું લેવા આવ્યા છો. હા આપણામાં એવી આવડત હોવી જોઈએ કે માણસ હાલ્યો આવતો હોય ને તો પગ પડે ને તો ખબર પડી જાય. એની આંખમાં આંખ મળે તો એને કહેવાની જરૂર ન પડે કે તમે શું લેવા આવ્યા છો, એટલે આપણને ખબર પડી જ જવી જોઈએ એમ. એટલે કીધું કે કેમ તમે આવ્યા છો રે એમ નવ કેજે રે, કેમ તમે આવ્યા છો રે એમ નવ કેજે રે, એ જી એને ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે, આવકારો મીઠો આપજે રે રેજી. આ રચના તો બહુ લાંબી છે, પણ પછી નામાચરણમાં કવિ કાગબાપુએ લખ્યું કે કોઈ મહેમાન ઘરેથી પછી તમે એને વળાવતા હોય તો પછી તારે અહીં બેઠું ન રહેવું, એને ઝાપા ઊંધી 2 ડગલા હાલી અને એને વળાવવા માટે જવાનું. એટલે કીધું કે કાગયે પાણી પાજે ભેળો બેહી ખાજે રે, કાગયે પાણી પાજે ભેળો બેહી ખાજે રે, એ જીને જાપા રે એ સુધી તું મેલવાન જાજે રે, આવકારો મીઠો આપજે રે રેજી, એ જી રે આવકારો મીઠો આપજે રે રેજી. વાતડિયું વગતાળિયું જણ જણ ઝુઝુવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. કવિ કાગબાપુ તો એની બધી તો અદ્ભુત રચનાઓ છે. માપે બ્રહ્માંડના માપ અને પૃથ્વીના પડ ઘોળીને પીએ, પણ આંખનો ભાળે એ કણું જો પંડનું કાગડા. એટલે આપણી આંખ છે એ આખી દુનિયા ફરી કે બધાને જોઈ શકે, અહીંથી ગમે એટલું છેટલું આપણી નજર પૂગી જાય ત્યાં, પણ આપણી આંખની અંદર કણું પડ્યું હોય તો આપણે બીજાને દેખાડવું પડે. એવી અદ્ભુત કવિ કાગબાપુની રચનાઓ છે. અને આ ધરતીની તાસીર એવી છે, હર વખત હું કહેતો હોય કે ભાઈ શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદું ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ભૌમની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. અરે હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા. વિજયભાઈ, હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા, કે જ્યાંથી આજના રાવણો બીતા બીતા નીકળે. અને હજી જો જનક જેવા આવી અને આ ધરતીમાંથી હળ હાંકે ને સાહેબ, તો આ ધરતીમાંથી હજી પણ સીતા નીકળે. અજબ તાસીર છે આ ભૌમની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. ક્યાં બાત. લોકોનું સાહિત્યનું બેકગ્રાઉન્ડ હોય. હા, આ વિસ્તારમાં અનેક તમે પ્રોગ્રામ કરતા હશો, માનવ મંદિરે પણ જોતા હોય, તો તમારું જે સાહિત્ય બેકગ્રાઉન્ડ છે, લોકોને કેવી અપેક્ષા હોય સાહિત્ય સાંભળવાની? જો ચારણી સાહિત્ય અલગ હોય, માતાજીના દુહા છંદ, આમ તમારી પકડ આમ કાગબાપુ ઉપર તો છે લાગે છે, બાકી આમ લોકોને કેવા ગીતો ગમે તમારા મુખે સાંભળવા? ખૂબ સરસ સવાલ તમે કર્યો, કારણ કે સમય ફર્યો છે. હા, પહેલાના સમયમાં સંતવાણી અને પહેલેથી શરૂ કરી અને નામાચરણ આવે ત્યાં સુધીનું આખું ભજન ગવાતું. અત્યારે હવે શોર્ટમાં બધું રીલમાં આવી ગયું, એટલે ટૂંકમાં જેમ પતે એમ, કારણ કે અત્યારે ઓડિયન્સ જાજુ બેહી શકતું નથી, બરોબર. એને જે મિક્સમાં ટૂંકમાં આપણે મલ્ટિપલ રિમિક્સ, હા, એમાં ભજન આવી જાય, લોકગીતો આવી જાય, દુહા સન સપાખરા, એ 1 કલાકનો રાઉન્ડ હોય તો એમાં બધું આવી જાય. ઓલું ભજન શરૂ કરતા તો સવારે પ્રભાત્યા ઊંધીના અલગ અલગ બધા રામગરી હોય, પછી જેમ જેમ સમય જતો જાય સમયના બધા ટાણાના ભજનો ગવાતા. પણ હવે ઓડિયન્સ સામે એ ઝીલી હકે એવું રહ્યું નથી. હજી છે નો ડાઉટ, એમાં પણ છે ઘણા ખરા, પણ અત્યારનું યંગ જનરેશન છે તો એને વધુ સ્પીડમાં જે ગવાતું હોય, જેમ કે છંદ છે, સપાખરા છે, આ બધી વસ્તુમાં ઘણો રસ છે, ફાસ્ટમાં. હા, હવે સપાખરાની યાદી થઈ તો આ બધાના મુખે તો બહુ ચડેલું છે કે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ સૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાક ત્યાં તો જૂટા સિંહ જમુજાળા વચુટા પે નાંગ જાણે તૂટા આસમાન કેના ફૂટા જમી તાકતા તો જાળા ફળા તેગવાળા પ્રલે કાળ વેર જાગ્યા પાડવાળા રંગ્યા ગાળા રગતાળા પૂર ત્યાં તો ફોજળા ઊંઢેળા વાહે વાદળાના નોર પડે પડે તાળી બંદુકાળી વાગ્યા રણતુર ત્યાં તો કેકણા જણંકી કણી ઠણંકી પાખરા કણી જણંકી જરદા ખાક ઉઠિયા દોદાર જણંકી સીધું રાગે ઠણંકી ઉઠિયા રોગા ડણંકી મામલે હુરા કરે માર માર. આવી બધી એમાં 9 લાખ લોબડિયાળીઓમાં ભગવતીને આમાં સમાવેશ કરવામાં આવ્યો કે આવડ ખોડલી આવી મોગલ મસરાળી માતી આવી મેલડી જાગીસ વાળાડા ઢાળી અંબે કર્નલી આવી બોચર બરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી
સમૃદ્ધ સબી નવલખ સકત સોરા સેની ચારણા ઉપરે દેવી આવો અભી સેવકા સુધારણા રમઝમતી રવરાય આય ઉપર તું આવે કામઈ બુટ બલાળ બાય કુબડી બોલાવે માનલ જેતલ માં ચાંપલ ને ચાળક નેસી વરુડી ને સૌ દેવ રાણબાઈ ને રવેશી અરે નાગલ આવજો હરજોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવે લાખો ઓઠે વેદુ કેરી વાહરા. એમાં અલગ અલગ જ્ઞાતિ બેઠી હોય, બધા 18 વર્ણામાં તો સામેલ હોય ઓડિયન્સમાં. એટલે ગમે જ્ઞાતિનું કોઈને બધી જ્ઞાતિને લગતા દુહાસન સપાગરા છે. જેદી એમ કહેવાય કે 9 લાખ લોબડિયાળીઓને યાદ કરતા કે આ માતાજીને દુહાસનમાં યાદ કરવા હોય. જોતે જળંબા જુગદંબા યાધ્યયંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદબંબા તેજ તંબા તું કરી હોતે યથા કંબીર હા કંબદે ડા કંબમણી એ જગમાય પરચો દીઠ જાહેર રાસ યાવડ રમણી. અને ભગવાન ભોળિયાનાથને યાદ કરવો હોય જ્યારે છંદમાં ત્યારે બબકે ગણભૂત ભયંકર ભૂતળનાથ યદંકર તેનકતે ભણકે તળયંબર બાધાય ભંકર ગાજત જંગર પાગતે ડમરુ જડંકર બા જટંકર શંકર તે કૈલાસ રે એ પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે જી કામ પ્રજાળન નાચ કરે હડડમ ખડડમ બ્રહ્માંડ હલેંદડડમ દડ ડાકર ડાક બજે જળલમ દગુલાલ કરાલ જરે સતરમ જળલમ ગણસાજ સજે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાદ ગ્રજત હરે એ પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે જી કામ પ્રજાળન નાચ કરે. ખૂબ આનંદ આવ્યો રણધીરભાઈ. આજે તો ઠીક છે, સમયની પાબંદી છે, તો સમયાંતરે ડેલી છે ડીલ લઈને ઉજાગર કરી છે આપણે દુહા છંદથી. ફરીવાર ક્યારેક એવો સમય હશે ત્યારે અહીંયા ડેલી ડાયરો કરતા રહીશું. આજે અમારા કાર્યક્રમમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. અને આપનો પણ સુરીલા સંવાદ દ્વારા મારી મુલાકાત કરી, અહીંયા તમે અમારા મહેમાન થયા અમારે ડેલીએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે પણ રાત દિવસ મહેનત કરી અને કોઈમાં પડેલી સુષુપ્ત શક્તિઓ હોય જે લેટેન્ટ ટેલેન્ટ કહેવાય, અંદર પડેલી શક્તિઓને જાગૃત કરવાનું તમારું કામ છે. આમ તો બધા હારે બેસીને બોલતા જ હોય, પણ તમારા જેવા લોકો દ્વારા વિડીયો બનાવી અને આમ રિલે કરવામાં આવે ત્યારે જેને ખ્યાલ ન હોય આ પરંપરાની, સંસ્કૃતિની, લોક ગાયકીની, લોક સાહિત્યની, એને થકી એ અવગત થાય. એટલે તમારો પણ ખૂબ મોટો ફાળો છે કે રાત દિવસ મહેનત કરીને આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. તો આ તકે હું આપનો પણ વિજયભાઈ જોટવા ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.